ભુજ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવે છે। ભુજની છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર આવેલું શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, આવો જાણીએ તેમનો ઇતિહાસ મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ મનોજભાઈ ત્રિવેદી અને અમારા મિત્ર જીયા હરેશભાઈ સોમપુરા, અહીંના વેપારી। આ સોમનાથ મહાદેવજી છે ભગવાન, એ એકચ્યુઅલી ભૂકંપ પહેલાં રાજાશાહીના વખતમાં ડૉક્ટર મહેતા શેરીની અંદર ત્યાં સોમપુરા જ્ઞાતિની ડેલી હતી। સોમપુરા જ્ઞાતિની ડેલીમાં મંદિર હતું। ભૂકંપ પછી આ મંદિરને આખું આગળ આના રહેવાસીઓ, વેપારીઓ અને મિત્ર મંડળ થઈ સોમપુરા જ્ઞાતિએ બધે અહીં પુનઃ સ્થાપના કરી 2005માં। અને આ રાજાશાહીનો વખત છે ને અત્યારે શ્રી પવિત્ર શ્રાવણ માસમાં અત્યારે અહીં આજુબાજુના વેપારી મિત્રો, રહેવાસીઓ, જૂના પડોશીઓ અહીં સોમનાથ મહાદેવની બહુ સારી રીતે સેવા પૂજા કરે છે। દર અમાસે આરતી, મહાઆરતી રાખેલ હોય છે। મિત્ર મંડળ અને મહિલા મંડળ અને વેપારી ભેગા થઈને સંયુક્તમાં, અને સારો એવો પ્રસાદ પણ કરે છે।